હોય તો આ નખર ના વેચી મારી બધું ઘર વેચ્યું બધું માતાએ વેચી મારી બરોબર ઘર તો તમારું વેચી માર્યું તમે માતા તો હતા ચારની દવા કોણ ખાય બીમાર નસની તકલીફ ના તમને એ માતાજી કીધું આપણને ખબર નહીં કીધું હાથે નસની તકલીફ છે તમને છે એક બે ત્રણ ને ચારે ચાર ઘઉં પકડવા રે પડે આ દેવાનો ભગવાન ચાર બોલન અમે જીને છૂટશે બોલવાની વેણ વધાવો પણ ગણવા એ દે બરોબર તો પછી કરવું ખરું કરવું છે એટલે જઈ વાસી જે જેને જે ગણી રાખવા રાખજો તમારે પીંડી લાવજે પેલા ગણવાની થોડી તકલીફ છે તમારું વધાવો નહીં ને 82 14 કાળ નહીં પેલા 14 નથી ને પણ 82 એટલી ખબર મને નહીં ખબર કેટલા ગણ્યા તમે હવે ગણવામાં કોઈ ગણશે મને નહીં ખબર તો તમારે વ્યાણ શકું તમારે વ્યાણ જ છે આ બેને હું ફૂલે ખબર નહીં મને એવું કીધું કે આ ભાઈ જોડી વ્યાણ ખુલશે આ ભાઈ જોડી વ્યાણ ખુલશે તમારું તમારે વ્યાણ તો ચોથો નંબર પેલા ભાઈ કઈ ખોલ દે તમે વ્યાણ હું કઈ ચોથો નંબર આ ભાઈને કહી દો વ્યાણ ખુલી જા ચાર વ્યાણ ખુલી જાય ને વ્યાણ કીધું ચાર ને એક જ કરશે તમે હાથે પકડે મેં તો લીધા નહીં તમે આલે નહીં તમને પણ ચાર ને એક ખુલશે વ્યાણ થાપું 22 ની ગણે ને હવે બધાના ગણવાનું ચાલુ હડો હું અભણ છું આપણને કોઈ ખબર નહીં કોણ ગણશે આપણે બધા ગણવાની છૂટ છે તમે માગો રહી દે એ રો મારા દીવાના ભગવાન વાટે આયા હવે ભગવાનને લાવ પેલા તમારું ચાલુ કર્યું હવે ભગવાનને લાવવું છે કેટલા ગણશે એટલે બોલો 8 જ પકડ્યા તમે ગણી લો કેટલા હા ગણી લે ને બિંદાસ કેટલા પડ્યા તમે ગણ્યા અમે તો જો ગણ્યા નહીં સરવાળામાં બધાને ભેગા થાય તમારા 8 યાદ રાખજો એ સાઈડમાં મેળજો તમે કહો ટેલી કરી શકશો ને વાઇબ્રેશન મારો મેં તને બધા ગણી નાખો ને એમના કારણ કે હા મેં તો બધા તમારા 8 ને મારા 8 કેટલા થયા ગણી લો એક આગો પાછો એટલે માનવાનું બધો સરવાળા કરી બેઠો 32 નહીં ગણ્યા કેટલા ગણ્યા 28 સંજય ગણજી હા બે વધે અમારા હાથમાં ખાલી મેળ દીધા મેં કીધું તમારી તારું વેણ સાચું બોલ આ ભાઈનો કરમ નહીં આવી મેં પેલા ભાઈના હાડ તો પડ્યા હતા એ બોલ તારી રજા છે એ કે આગા પાછો નહીં પછી વાત કઈ નહીં મેલો ગણી લો તમારા 20 હા 20 પકડો તો નથી સંજય ગણા રહેજી એવી થવા નહીં દે એવી તો એમના હશે આપણા નહીં તેવી થાય યારે જે શીખણ આ લે પેલા ભાઈ ભેગું કરી દો જેટલા હોય એટલા કરો ને ભેગું કરી દો ટેલી કરી દો પેલા વધારો થઈ ગયો નહીં મૂકો તમે ગણ્યા નહીં તો હું ના પણ નહીં તમે નહીં બોલો હું કહી દે આવી છે એટલે તો આવી ગયા હવે નહીં યાર હું બોલે નહીં કે મને નહીં ઓગણથી બોલો હવે થોડા નેચા ઉતરી જાય મજા રહી જાય 23
ટીવી નહીં, કઈ નહીં, તકવાનું નહીં. એ બોલ 17 બોલવા, 19 બોલવા, શું બોલવા તમારો વિચાર જોવો. તો 21 બોલવા, બરોબર, તો 15 બોલવા, 4 લેવો હશે ને ભાઈ? હશે? હા બોલો તમે તાર જે બોલો. 17 તો નથી. હા 2 મિનિટો પહોંચ મને ગણવા દો. 10 15 19 બોલો બોલ દો. 19 સુધી બોલવું નહીં. હા બોલી લો, જે બોલવું હશે તો આવશે. હું ગણી બે ભાઈ 15 નહીં પેલા ભાઈ બોલો. બોલી દો. હા 25 20 તો હતા જ. હાથમાં પોચ નાખ્યા તમે? હા હા? 5 નહીં. પોચ નાખ્યા હતા એટલે માઇન્ડ તમારું નાખે છે. હા પોચ નાખ્યા હતા ને તમે? હા 5 એને દોડતા કોણ? આ મેળી તમારી આ બેન હાથે વધી મેં કીધું કે ભાઈ નસ પકડાયો. પછી એક સુગોતરમાં હતા. હજી મેં ઘર વેકીમાં દીવો થતો હતો જેવો પાછો પોપટ ઘર જે વેચી મારીમાં એક દીવો કરતા હતા ને બરોબર. એક ઘર વેકાઈ ગયું. તમે એક સુગોતર બરોબર. એક નહીં 2 કોણ હોય કેટલા? 2 4 જણા હો દીવાના ભગવાન 51 ગણમાં તમારા મારા નહીં હો ભાઈ. હવે ગણવાનું ચાલુ હિન્દુ થાય તમારું ગણી લીધું તમે. ખંજાય 51 ગણ બહુ બોલે છે ને વાગ્યા ભાઈ. આ બાદ લઈ દો બધા પેલા. હે ભગવાન માં તો ભાઈ પકડ્યા હવે આવી ગયા સંજય હાથમાં. એ રોન 51 તમારા મારો ભગવાન મને ના પડે. 1 2 3 જેટલા આયા ભાઈ ગણી બતાવી જોઈએ. હા ભાઈ 51 તમારા મારા નહીં. મારા તો એવો 50 કરે બાવણી ખબર. સંજયમાં રાખવા પડશે ને. અમે 2 વાર ટેલી કરાવી જવા. બાર ચોક 48 50 51 નથી. ખોટું જ નહીં બોલે. શું કીધું 51 તમારા મારા નહીં. એ 52 ના પડે વધાવો જોઈ લો. શું કીધું કે 51 તમારા મારો કોઈ નહીં. 50 હતા ને. આ મેળીનું કરશો બોલો. એક બિહાડી પડશે. બિહાડશો ભાઈ. હા પણ પેલા કામ થાય પછી કામ થાય. એમને તો મોહિત રૂપિયાનો મારે ખર્ચો નહીં કરાવો ભાઈ કોઈ. 4 ભાઈ અંગાત આવ્યા છો. 4 નક્કી કર દો તો ખૂબ કામ કરું પેલું. આ કરવાનું જ છે. પેલું કામ ભણાવો એના પહેલા કામમાં તો એવું છે ધંધા કોઈ પાસે છે નહીં. અત્યારે બધું પતી ગયું છે. બરાબર. એમાં 2 ધંધા કોને કર્યા? 2 ધંધા તો મેં ઘણા બધા કરી દીધા છે. આ બધા સાઈડમાં કર. તમારથી હાલી ને હવે ચાલુ કરો ને. પછી ખોટું નહીં લાગે ને પૈસા. ખોટું લાગે એમ નથી જોવા. ખુશી લેવર પૈસા આવડાય જ્યાં. પૈસા આવડાય જ્યાં જેન આવડા જ્યાં પૈસા સમજી લો. પણ હરખે નહીં. હવે આ તો એક કમાય ને ખવડાવે એવું થયું. જે સો બધું શાક ઘરે જતું રહ્યું. આ રોય પોતાનું શંકારા ત્યાં રહી ને હા એ અમારું પોતાનું છે. પેલું તે વેચી એ માર્યું. બધું તો જમીન તો હશે ને જમીન પૂરું તેમ બધું પૂરું કરી નાખ્યું. રાખો તો કેટલું બહુ નિયમ જ પૂરું. ભાઈ જુઓ 2 મહિનાની અંદર 1 2 3 4 નો ધંધા કમ્પ્લીટ થઈ જાય. તમે આ કેમ કરું કરવાનું જ એમ બે હોત બે પણ તરત નહીં. પહેલા કોમ કરે પછી શીખશું ગોતર. આ ચોપર બંધ ચારો આપણે કહી દઉં. હું પ્રૂફ કરી આપીશ. હું જે બોલ્યો છું એ પ્રૂફ થશે.
બરોબર. આ મેં જે કોઈ દિવસ છે એ તો ખોટી થવાની નથી, બરોબર. ખેતર વેચી માર્યું, ઘર વેચી માર્યું, દાગીના વેચાઈ ગયા. હા વેચાઈ જાય, બધા વચ્ચે કોઈ દાગીના વેચી માર્યું. પણ 2 મહિના 4 ના ધંધો આ બધું કરશે ને 4 ને 1 ના ને 4 ના કમ્પ્લીટ થઈ જાય. આ મેલી કે હવા 2 મહિને બેહાડવી, હવા 2 મહિને અને હવા 2 મહિના બાકી હોય 5 દાડા ખૂટતા હોય. આ લખી લેવું યાદ રાખજો કે હવા 2 મહિના બાકી હોય 5 દાડા ખૂટતા હોય સંજ્યા. અને મારે જોગણીના ભગવાન રાજી હોય અને કોકનો વસ્તુ જળત મોંજો મારી માતા આવી હતી કણ વરગજો કે હવા 2 મહિનાના 5 દાડા બાકી હોય, વસ્તુ જળત 5 દાડા બાકી હોય તમારી માતા ઓટો માર્યો તો તમારું પૂરું કરી દે. પછી બેહાડી ને નિવેશ આપણે પહેલા નક્કી કરી લેવું સારું. તમારા મને કે એ લે શોર્ટમાં તમારા હું તમારા બરાબર એટલા માટે ભાઈનું કહેવાનું થાય. એ તો તમે તો સમજી જ ગયા ને. તમે જે કહેવાનો ભાવ સમજો મેળવીનો અમુક વસ્તુ હાલતા હોય, અમુક નથી હાલતા. એવું નહીં, તમે જે હાલશો એ લે બસ. અગરબત્તી હાલવાની છે, કોઈને પૈસાની જરૂર નથી. આ મેળવીને આ સુગોતર અને આ ગો યાદ રાખજો. જે વસ્તુ બોલવાની એ રિપીટ કરીશ. ભોગ તમારો મેળવી શીખોતર કોળદેવી જે સહી છે, બરોબર. આ 3 વસ્તુ આ 3 હવા 2 મહિના થઈ જાય, બરોબર. તમને 4 ફરક પડી જાય, બરોબર. હવે 4 ભેગા થઈને બેઠા એટલે 4 સારું લાગે તો ત્યારે બેહાડવી. એ પાસે તરત મંદિર નહીં બનાવવાનું, નાળિયેર પર બેસી રાજી ખુશી, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. હા મારી મોડોતરીની જોગણી આ